અરબી સમુદ્ર કિનારે વસેલા ઉમરગામમાં ઘણા મંદિરો આવેલા છે. અહીં આવેલ રામ મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ રામ મંદિરની મુલાકાત લેતા અયોધ્યા આવ્યા હોવાની અનુભૂતિ થાય છે. આ મંદિરમાં તમામ સમાજના લોકોએ સિંહ ફાળો આપી વિશાળ ભક્તિભાવનો આકાર આપ્યો છે. આ મંદિરમાં દર્શન કરવાથી મનને અતૂટ શાંતિ મળે છે. આ મંદિરને માછી સમાજ દ્વારા સંચાલન કરી ભવ્યથી અતિ ભવ્ય બનાવવામાં આવ્યું છે. મંદિરમાં દાખલ થતાની સાથે જ ભગવાન શિવજીના દર્શન થાય છે. ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજીના દર્શનથી ભક્તો ભાવ વિભોર બની જાય છે. ઉમરગામના મંદિરમાં ભગવાન રામ, લક્ષ્મણ, સીતા સહિત હનુમાનજી, અંબા માતા, જલારામ બાપા અને રાધાકૃષ્ણ અને શિવલિંગના દર્શનથી ભક્તો ધન્યતાની લાગણી અનુભવે છે. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. આપણે જે માછી સમાજ શ્રી હનુમાન મંદિરમાં ઊભા છે એ વર્ષો પહેલાં જૂનું મંદિર હતું, જેને નવનિર્માણ કરવામાં આવ્યું. આ નવનિર્માણ સમયે જે ફાળો હિન્દુઓનો હતો, એટલે કે જે ઉત્સાહ હિન્દુમાં હતો એટલી જ ઉત્સાહ અમારા ઉમરગામના મુસ્લિમ ભાઈઓમાં બી હતો અને એમનો બી ફાળો આ મંદિરમાં છે. અને હાલમાં જે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનને અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, મહાપર્વ જે થઈ રહ્યો છે, એના ભાગ સ્વરૂપે અમે બી અહીંયા ઉમરગામમાં ઉજવણીનો કાર્યક્રમ રાખેલો છે. જેમાં મહાઆરતી જે સમયે ભગવાન રામની સ્થાપના થશે એ જ સમયે આપણા મંદિરમાં બી મહાઆરતીનો કાર્યક્રમ રાખેલો છે. વાતાવરણ છે અને જે અયોધ્યા જેવું જે વાતાવરણ છે એ અહીંયા જેવું જ વાતાવરણ લાગે આપણને. અને દરરોજ ટાઈમસર આ જ ટાઈમે અમે આવીએ છીએ અને દર્શન કરું છું.